કોઈ વસ્તુ નથી. આ ચરણારવિંદ જો પ્રાપ્ત થઈ જાય તો સમગ્ર દુનિયાની તમામ સુખો આપણને મળી જાય. ત્યારે તો વ્રજ ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડીને સમગ્ર વ્રજમંડળમાં જ્યાં જ્યાં પ્રભુ પધાર્યા ત્યાં ગુનગુન ગુનગુન કરતા કરતા પધાર્યા. એના જ માટે જ જ્યારે આપણે ઠાકોરજીના શૃંગાર કરવા બેસીએ ત્યારે સર્વપ્રથમ આપણે શું ધરીએ? તિલક અને કંઠ આવરણ ધર્યા પછી આપણે સર્વપ્રથમ ચરણારવિંદમાં નેપુર ધરીએ છીએ. વ્રજભક્તોની ભાવનાથી ધરતા વખતે આપણે એવો ભાવ રાખીએ છીએ કે હે પ્રભુ, મારા અંદર વ્રજભક્તોનો ભાવ આવે અને આપને તે પ્રકારે ચરણ પકડીને હું આપના સાથે સાથે સમગ્ર લીલામાં હું ચાલું. અને એમાં પણ દક્ષિણ ચરણ જે છે, જે પાછળનો ચરણ કહેવાય છે, એ ચરણમાં પહેલા આપણે નેપુર ધરીએ, કારણ કે ત્યાં પુષ્ટિની સ્થિતિ છે. ઇન બિન ઓર કછું ની ભાવે ઇન ચરણન કો ચેરો. અને જેને આપણા ગુરુ અને ગોવિંદના ચરણ મળી ગયા હોય એના સિવાય કઈ બીજું ભાવે? ગોવિંદાસ ય નિશ્ચય કર સોઈ ધ્યાન ભલે શ્રી વલ્લભ. એમની દ્રષ્ટિ સતત શ્રી વલ્લભના ચરણારવિંદમાં છે. ચરણ લગો ચિત્ત મેરો, શ્રી વલ્લભ ચરણ લગો ચિત્ત મેરો. શ્રી વલ્લભ ચરણ લજો ચિત્ત મેરો. શ્રી વલ્લભ ચરણ લજો ચિત્ત મેરો. શ્રી વલ્લભ ચરણ લજો ચરણ લજો ચિત્ત મેરો. ઇન બિન ઓર કછું નહીં ભાવે. 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 ઇન ચરણન કો ચેરો. શ્રી વલ્લભ ઇન ચરણન કો ચેરો. શ્રી વલ્લભ ચરણ લજો ચિત્ત મેરો. ચરણ લજો ચિત્ત મેરો. ચરણ લજો ચિત્ત મેરો. શ્રી વલ્લભ છાડે ઓર જો જાવે. નહીં છાણ ઓર જો જાવે. સો મૂરખ જુગને દાસ યહ નિશ્ચય કર. ગોવિંદાસ યહ નિશ્ચય કર. ગોવિંદાસ યહ નિશ્ચય કર. ગોવિંદાસ યહ નિશ્ચય કર. સોઈ
चित मेरो ગોવિંદાસ યહ નિશ્ચય કર સોહી ધ્યાન ભલે શી વલ્લભ. ગોવિંદાસનું એક જ મન હતું. બે મન હોય તો લૌકિકમાં ભટકે. એક જ મન છે, પણ એ ક્યારે સમજે કે જ્યારે આપણે સૌ શ્રી વલ્લભના ચરિત્રનું મહાત્મ્ય સમજીએ. કોઈ પણ ચરિત્રનું જ્યારે નિરૂપણ કરવું હોય, કથા કરવી હોય, શુભ કાર્ય કરવું હોય, તો એના માટે જેમ મંગલાચરણ જરૂરી છે તેમ જ મહાત્મ્ય પણ જરૂરી છે. અને એ મહાત્મ્ય દ્વારા આપણને એ જ્ઞાન ધરાવવું છે કે ચરિત્ર કેવો છે. કારણ કે કેવલ મહાપ્રભુજીના બહિરંગ સ્વરૂપ નહીં, પણ અંતરંગ સ્વરૂપ સુધી આપણે પહોંચવાનું છે. જેમ શ્રુતિઓ કહે છે કે નેતિ નેતિ ગાય, પુષ્ટિ ભક્તો પણ એમ જ વિચારે કે હજી હું આગળ વધું, શ્રી વલ્લભના સ્વરૂપને સમજું, વલ્લભના ચરિત્રને સમજું. 5 રાત્રના સિદ્ધાંતમાં જેમ કહ્યું છે, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રષ્ટ સર્વોત્તિગ્ર સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્ય ત્યાં મુક્તિ ન ચાન્ય થા. ગુસાઈજીના વખતમાં નાદ ષષ્ઠી અને બિંદુ ષષ્ઠી બંને ઉભે મળીને શ્રી વલ્લભના ચરિત્ર અને શ્રી વલ્લભનો ઇતિહાસ અધિકાર અનુસાર એનો નિરૂપણ કર્યું. શ્રી ગુસાઈજીના ષષ્ઠ બાલક છટાલાલજી, શ્રી યદુનાથજી અને શ્રી ગુસાઈજીના ભ્રાતા શ્રી ગોપીનાથજી દામોદર પ્રવૃત્તિ, સુરદાસ પ્રવૃત્તિ સેવકોના પાસે જઈને સહજાતિ ભટ્ટ વૃંદો પાસે જઈને, કારણ કે મહાપ્રભુજી જ્યારે અડેલ બિરાજ્યા અને જ્યારે આપનું પ્રાગટ્ય પછી આપના અનેક સહજાતિ ભટ્ટવૃંદો પણ એમના સાથે સાથે ચાલ્યા. અને એવા વિદવત જનોથી શ્રી યદુનાથજીએ શ્રી વલ્લભ ચરિત્રનો નિરૂપણ કર્યો. અને સાથે શ્રી યદુનાથજી ભારતના ભ્રમણ દ્વારા જે જે સ્થળમાં, જે જે નગરોમાં, જે જે સ્થાનોમાં, જે જે તીર્થો ઉપર શ્રી વલ્લભ પધાર્યા, તે જગ્યા ઉપર જઈને ભ્રમણ કરીને શ્રી યદુનાથજીએ શ્રી વલ્લભ ચરિત્રનું વિશેષ રૂપથી લેખન લખીને શ્રી વલ્લભ ચરિત્રને સંકલિત અને સંગ્રહિત કર્યું. અને એમાં પણ સંસ્કૃત ભાષામાં આપે નિરૂપણ કરીને શ્રી યદુનાથ દિગ્વિજય ગ્રંથ, શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ નામથી આપના ચરિત્રની રચના કરી. સાથે સાથે શ્રી વલ્લભના ચરિત્રને વધારે બિરદાવવા માટે શ્રી ગુસાઈજીના સેવક ગદાધર ભટ્ટ, જેમના દ્વારા સંપ્રદાય પ્રદીપ ન આપે લેખન લેખો,
એ સંપ્રદાય સંદીપ પ્રદીપ જે છે એ આપણને આજે ઉપલબ્ધ છે, જેમાં શ્રી વલ્લભના ચરિત્રને ખૂબ સુંદર રીતેથી એમને બિરદાવ્યા છે. ખરેખર આમ કહીએ તો શ્રી ગુસાઈજીના પુત્ર અને શ્રી ગુસાઈજીના સેવક ઉભે થઈને શ્રી વલ્લભ ચરિત્રનો વિસ્તાર કર્યો અને એમના જ આધારે શ્રી વલ્લભ ચરિત્ર આપણા સૌના પાસે આજે વિદ્યમાન છે. બીજું વલ્લભ ચરિત્રને વિશેષ આગળ લઈ જવા માટે જેમ કહેવાય છે કે ભગવાનની કથા અને ભગવાનનો સ્વરૂપ તો ભક્ત જ બનાવી શકે, એમ જ શ્રી વલ્લભનો વિશેષ ચરિત્ર બિરદાવવા માટે એમના 84 વૈષ્ણવ જે છે એમના ચરિત્ર જેના સાથે શ્રી વલ્લભ રહીમાં છે, શ્રી વલ્લભે લીલા કરી છે, શ્રી વલ્લભના ગુણોનું નિરૂપણ આ 84 વૈષ્ણવના ચરિત્ર દ્વારા આપણા સૌના સામે આવે છે. અને શ્રી ગુસાઈજીના ચતુર્થ પૌત્ર બાલક શ્રી ગોકુલનાથજી એમને પણ એક નાનો વલ્લભ ચરિત્ર આપે લખીને શ્રી વલ્લભનો ચરિત્ર આપણા સૌના માટે મૂક્યા છે. એમનો જ્યારે આગળ પ્રસંગ આવશે ત્યારે શ્રી વિશેષ શું ગોકુલનાથજી લખ્યો જે ચરિત્રમાં એનો નિરૂપણ શ્રવણ કરવાનું આપણને સૌભાગ્ય મળશે. તો 84 વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના સેવક અને શ્રી ગોકુલનાથજી જે વલ્લભ સ્વરૂપ છે, ખરેખર શ્રી મહાપ્રભુજીના ચરિત્રને ખૂબ સુંદર રીતેથી નિરખાવ્યા છે. અને આનાથી શું બને છે? એક વિશાળ ચરિત્ર શ્રી વલ્લભનું આપણા સૌના સામે પધારે છે. અને કેમ ન પધારે? ગુરુ અને સેવક કોઈ અલગ નથી. જેમ સૂર્ય અને કિરણ અલગ નથી, જેમ ભક્ત અને ભગવાન અલગ નથી, જેમ પિતા અને પુત્ર અલગ નથી, બધા એકબીજાના પૂરક છે, એક ઉભયના પરિચારક છે. જેમ 10મા સ્કંદના અંદર 2 વિભાગ થયા, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. વ્યાસજીએ ભગવાન શ્રી કૃષ્ણનો ચરિત્ર વિશેષ રૂપથી નિરૂપણ કરવા માટે 2 ભાગ કર્યા. ભક્ત અને ભગવાનની એક ઉભય લીલાનો એક નિરૂપણ છે. ભક્ત પ્રધાન પૂર્વાર્ધ છે તો ભગવાન પ્રધાન ઉત્તરાર્ધ છે. અને ખરેખર ભક્તોથી જ ભગવાનનો ચરિત્રનો નિરૂપણ થાય છે. ભગવાનને પણ પોતાની મહિમા પ્રગટ કરવા માટે પોતાના જે નિજ ભક્તો છે તે નિજ ભક્તો આ ભૂતલમાં મોકલીને એમના સાથે આચાર્ય સ્વરૂપે લીલા કરીને પોતાના સ્વરૂપને આ ભૂતલમાં પ્રગટ કરાવ્યું, પોતાના ચરિત્રનો નિરૂપણ કરાવ્યું. અને ખરી રીતે શ્રી મહાપ્રભુજીનો ચરિત્ર સાચે અર્થમાં જો નિરૂપણ થયો છે તો 84 વૈષ્ણવના મહાત્માથી જ થયો છે. જો 84 વૈષ્ણવ ન પધાર્યા હોત ભૂતલમાં તો વલ્લભનો ચરિત્ર જે રીતેથી આપણા સામે આવે છે તે આપણા સામે નહીં આવ્યો હોત. ત્યારે જ તો ગોકુલનાથજી શ્રવણ કર્યા પછી રડી પડતા હતા. કલ્યાણ ભટ્ટે પ્રશ્ન કર્યો કે મહારાજ, દરરોજ આપને હું કથા શ્રવણ કરાવું છું,
પરંતુ જ્યારે 84 વૈષ્ણવની વાર્તા આવે ત્યારે આપના આંખોમાં શ્રાવણ ભાદવના નીર કેમ પ્રગટ થઈ જાય છે? गोकुलनाथ जी कहे छे कि कल्याण कितनो दुर्भाग्य मेरो कि ये 84 वैष्णव की कितनी निकटता है और मेरी कितनी दूरी बनी हुई है। ये कितने सौभाग्यशाली हैं कि इनको श्री वल्लभ के साथ खेलवे को मिलो, श्री वल्लभ की लीला के भागीदार बने वो। उनने श्री वल्लभ को निकट से अनुभव कियो। ऐसो दिन मेरो कब आएगो कि मैं वल्लभ की इतनी निकटता प्राप्त कर सकूंगा। अने कल्याण आ चरित्र जे वासे एने भागवतना फल रूप ज एने मळशे। એટલે આપણે ત્યાં 84 વૈષ્ણવ જ્યારે આપણે શ્રવણ કરવા બેસીએ અથવા વાંચવા બેસીએ તો એમ સમજજો કે આજે આપણે ભાગવત જ વાંચી છે। તો આ 84 વૈષ્ણવ જેમને શ્રી વલ્લભનો પ્રતાપ, વલ્લભનું જ્ઞાન અને વલ્લભનું મહાત્મા આપણને સમજાવ્યું કે વલ્લભ કોણ છે, વલ્લભનું સ્વરૂપ શું છે। જેમ કૃષ્ણ ચરિત્ર છે તે જ રીતે વલ્લભ ચરિત્ર આપણા સામે આવે છે। અનુભવ કરાવ્યા કે જાઓ जगन्नाथ जी के जाके दर्शन करके आओ, फिर तुम्हारो ब्रह्म संबंध होएगो। जगन्नाथ जी गया तो ત્યાં પણ પંખા કરતા શ્રી મહાપ્રભુજીને જોયા અને પાછા અડેલ આવે છે તો સંધ્યા વંદન કરતા શ્રી મહાપ્રભુજીને જોયા। બંને ભાઈઓ વિચાર કરે છે કે वल्लभ यहाँ पे भी विराज रहे हैं और वल्लभ वहां पे भी विराज रहे हैं। आपे પોતાનો આચાર્ય સ્વરૂપનું મહાત્મા અને પુરુષોત્તમ સ્વરૂપનો પણ મહાત્મા સમજાવ્યો। એના પછી ગોકુલનાથજીએ જે નિજ વાર્તાઓ લખી એ નિજ વાર્તાઓ દ્વારા પણ વિશેષ રૂપથી શ્રી વલ્લભના ચરિત્રમાં આપણે વધારે વધારે ઊંડાણમાં જઈએ છીએ। આ નિજ વાર્તામાં શું, જે આપના નિજજન છે એ નિજજન સાથે આપે જે એકાંતમાં જે ચર્ચાઓ કરી છે, જે વાર્તાઓ કરી છે, જેના પર વિશેષ કૃપા આપની છે તે નિજ વાર્તા આપણા સામે આવે છે। નિજજન બનવાનો સર્વને અધિકાર નથી, સર્વને અંદર એટલી પાત્રતા નથી કે એ નિજજન બની શકે, એટલી નિકટતા આવી શકે। પણ આ નિજ વાર્તાના ચરિત્રથી આપણને મળે છે કે એ લોકોની કેટલી પાત્રતા હતી, કેટલા ઊંડાણમાં હતા। અને આ નિજજનોની વાર્તાઓથી પણ શ્રી મહાપ્રભુજીનો ચરિત્રનો વધારેમાં વધારે વિકસિત થાય છે। વિકસિત શબ્દ તો મારે ન કહેવાય, કારણ કે વલ્લભનો જે ચરિત્ર છે એ ચરિત્ર જ છે, એ શ્રેષ્ઠ જ છે, એમાં વિકાસ વિકસિત શબ્દ બોલાય જ નહીં। અને એના પછી ઘરુ વાર્તા, ઘરગથ્થુ વાર્તા જેને કહેવાય, ઘરના જે છે એમના સાથેના વ્યવહાર, શ્રી ઠાકોરજી સાથેના વ્યવહાર, જે ઘરના બની ગયા છે એના સાથેના વ્યવહાર। નિજ વાર્તા જે બહુ નિકટ ના હોય, બધા સેવામાં ના આવે, અને ઘરુ વાર્તામાં જે ઘર ના હોય, એવી રીતે આ ત્રણો પ્રકારની વાર્તા 84 નિજ અને ઘરુ વાર્તા તેનાથી શ્રી મહાપ્રભુજીનો વિશેષ રૂપથી ચરિત્રનો નિરૂપણ થાય છે। એનાથી પણ વિશેષ સાથે સાથે, કારણ કે ગિરિરાજ ધારણ કર્યું શ્રી ઠાકોરજીએ તો બધા ભક્તોને કહી દીધું ને કે તમે પણ પોતપોતાની લાકડીઓ લગાડો, અને બધા ભક્તોએ પોતપોતાની લાકડીઓ લગાડીને ગિરિરાજ ધારણ કર્યો અને બધા ગર્વ ખાવા લાગ્યા કે ગિરિરાજ અમે પણ ધારણ કર્યો છે, અમે પણ ઉઠાવ્યો, ત્યારે કનૈયા ઉઠાવ્યો છે। પણ ખરી રીતે તો રાધા શક્તિથી શ્રી ઠાકોરજીએ ગિરિરાજ ધારણ કર્યા।
અષ્ટસખાઓ જેમની બધાઈઓ દ્વારા પણ શ્રી મહાપ્રભુજીનો ચરિત્રનો નિરૂપણ થાય છે. જ્યારે એ બધાઈ કરવા બેસે છે ત્યારે એમના ચરિત્ર નાયક કેવળ શ્રી વલ્લભ છે. એમને શ્રી મહાપ્રભુજી સાથે સાથે શ્રી ગુસાઈજી અને જે શ્રીનાથજીની પણ જે બધાઈઓ ગાઈ છે તો એમાં યહી તેહી તેહી યહી યામે કછું ન સંદેહ, કોઈ પ્રકારનો ભેદ નથી રાખ્યો. અને બધાઈઓ ગાઈ તો કેવી ગાવી? કોઈ સાંભળી નથી ગાઈ. કોઈ જગ્યા વલ્લભના ગુણગાન શ્રવણ કરીને પછી પોતે બેસીને એમને બધાઈઓ નથી ગાઈ, કે સત્સંગમાં ગયા કે કોઈ ચરિત્ર શ્રવણ કર્યો અને ચરિત્ર શ્રવણ કરીને પછી આવીને ઘરે બેસીને એમને બધાઈઓ બનાવી દીધી, એવું નથી. જ્યારે શ્રી મહાપ્રભુજી સામે બેસીને જે લીલા કરે છે તે લીલાઓનો દ્રષ્ટિ કરીને શ્રવણ કરીને એમને તરત જ ત્યાં બધાઈઓ ગાઈ અને ગુણગાન ગાયા. શ્રી વલ્લભ જેમ જેમ ચરિત્ર આગળ લઈ જાય છે, નિરૂપણ કરતા જાય છે, એ અષ્ટસખાઓ દર્શન કરતા જાય છે, એમની લીલાના દર્શન કરે છે. સમગ્ર લીલા આ અષ્ટસખાઓના સામે શ્રી વલ્લભ કરે છે અને એ દર્શન કરીને આ બધા અષ્ટસખાઓએ શ્રી વલ્લભના ગુણગાન ગાયા. ચાહે બધાઈ હોય કે ચાહે વિરહના પદ હોય કે ચાહે આનંદના ગમે તે લીલાના પદ હોય, પણ સામે બેસીને આ અષ્ટસખાઓએ હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનદાસે ગાયું જ છે. 3 દિવસ સુધી દેહાનું અનુસંધાન શ્રી વલ્લભ ભૂલી ગયા. એક દિવસ વૃંદાવન પધાર્યા, બીજા દિવસે ગિરિરાજની કંદરામાં પધાર્યા અને ત્રીજા દિવસે શ્રી યમુનાજીના કિનારે કુંજ નિકુંજમાં પધારીને એ સમગ્ર લીલાના અંદર ઓતપ્રોત બન્યા. એ અનુભવ પરમાનંદ દાસ પોતે કરે છે અને એ બધા એ ગાયા પછી એમને કોઈ દિવસ પછી વિરહના પદ નથી ગાયા. હરી તેરી લીલા કી સુધી આવે. લીલા કી સુધ આવે હરી તેરી લીલા કી સુધ આવે. લીલા કી સુધી આવે હરી તેરી લીલા કી સુધી આવે. લીલા કી સુધે આવે હરી તેરી લીલા કી સુધે આવે. જાકો કમલ નયન મન મોહન, જાકો કમલ નયન મન મોહન, જાકો કમલ નયન મન મોહન, મમ મન ચિત્ર બતાવે. લીલા કી સુધ આવે હરી તેરી કી સુધે આવે હરી તેરી એક બાર જાવી મીરત દુવન, માર જાય મિલવત સો બિસરાવે. મુખ મુસ્કાન પંજી અવલોકન, વંગ અવલો
कमल भावे हरि तेरी कमल भावे हरि तेरी लीला की कबहु कनि विरति मिर आलिंगन कबहु कपीक सुर गावे कबहु संभ्रम राम कामी गंगई उठ उठ धावे लीला की सुध आवे कबहु गणेन मुंदयंग कबहु गणेन अन्मुख अंतरवरी मणिमाला पहरावे मणिमाला पहरावे परमानंद प्रभु परमानंद प्रभु श्याम ध्यान कर 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 ऐस विरह पुजावे विरह गमावे ऐस विरह पुजावे विरह गमावे हरि तेरी लीला की सुध आवे लीला की सुध आवे हरि तेरी लीला की सुध आवे लीला की सुध लीला की सुध आवे हरि तेरी लीला की सुध आवे लीला की सुध आवे हरि तेरी लीला की सुध आवे हरि तेरी लीला की सुध आवे सुध आवे सुध हरि तेरी लीला की सुधी आवे परमानंद प्रभु श्याम ध्यान करी ऐसे विरह गवावे જેટલું વિરહ કરીએ તેટલી નિકટતા આપણી શ્રી વલ્લભ માટે વધે. ત્રણ તત્વ એવા છે કે જેમને ખરેખર વિશ્વમાં વલ્લભ ચરિત્રનું સ્વરૂપ જે સમજાવ્યો તો ત્રણ, શ્રી દામોદાસ હરસાની, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજી. આ ત્રણ દ્વારા જ
વિશેષ રૂપથી ચરિત્રનું નિરૂપણ કરીને એમને શ્રી વલ્લભ સ્વરૂપ આપણા સૌના સામે રાખ્યું. વલ્લભ કેવા છે, વલ્લભનો સ્વભાવ કેવો છે, વલ્લભના ગુણો કેવા છે. કહેવાય છે ને, કોઈનો પણ પરિચય હંમેશા એના સ્વભાવથી થાય. રૂપ પાછળ દોડવાનું નહીં. ગુણ હોય એ સુંદર હોય, સ્વભાવથી પરિચય થઈ જાય. તો શ્રી વલ્લભનો સ્વભાવ કેવો છે, શ્રી વલ્લભના ગુણો શું છે, આ આપણને દામોદર હરસાની, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી આ ત્રણોએ વિશ્વમાં ખૂબ સુંદર રીતેથી આ સ્વરૂપને સમજાયો. વલ્લભની લીલા પ્રારંભ થાય એના 5 વર્ષ પૂર્વ જ દામોદર હરસાનીનો જન્મ થઈ ગયો. 1530 મહા મહિનામાં આપનું પ્રાગટ્ય છે. અને સૌથી પ્રથમ વૈષ્ણવ દામોદાસ હરસાની થયા. 84 વૈષ્ણવમાં કોઈના માટે શ્રી મહાપ્રભુજીએ માંગણી કરી નહીં, પરંતુ દામોદર હરસાની માટે માંગણી કરી કે હે ગોપીજન वल्लभ, मेरे बाद भी दमला की स्थिति या भूतल में बनी रहे. कारण के पुष्टि मार्ग भले एनी मर्यादा 500 વર્ષની બાંધી, પરંતુ દમલા જેવો ચરિત્ર જ્યારે જ્યાં જ્યાં મળશે આપણને, ત્યાં ત્યાં પુષ્ટિ માર્ગ આપણને મળશે. કેમ કે એના જ માટે જ આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી છે. દામોદર હરસાનીએ શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપ સમજીને એને ગુરુનો મહત્વ સમજાવ્યો કે ગુરુ કોણ, ગુરુ સાથેના સેવકનો શું સંબંધ હોવો જોઈએ. આપણે જ્યારે અલૌકિકમાં પ્રવેશ કરીએ, ધર્મમાં પ્રવૃત્ત થઈએ, તો જેમ સ્પષ્ટ કહી દીધું નવરત્નમાં કે સેવા કૃતિર ગુરુ આજ્ઞા બાધનંબર ઈચ્છયા. જો ભગવાન તમને આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં કોઈ પ્રકારનો દોષ નથી. પણ હરિ આજ્ઞા થવી જોઈએ. અને એ હરિ આજ્ઞામાં પણ શ્રી વલ્લભના સિદ્ધાંતોનો પણ સચવાય છે, શ્રી વલ્લભનો પણ સુખ સચવાય, અને સાથે સાથે શ્રી ઠાકોરજીનો પણ સુખ સચવાય. દામોદર હરસાનીએ પોતાના જીવનમાં શરણમાં આવ્યા પછી શ્રી મહાપ્રભુજીનો ગુરુનું જે મહત્વ છે એ મહત્વ આપણા સામે રાખ્યો છે કે ગુરુના મહત્વ આપણા જીવનમાં કેટલો હોવો જોઈએ. એક વખત એમને શ્રીનાથજીને પણ રોકી દીધા કે મહારાજ ખડે રહો વહાં પર.